સરકારે એ નાગરિકોની, એ ગ્રામીણોની વ્યથા સમજી છે, એમની તકલીફો સમજી છે, કારણ કે ત્યાં કોઈ પ્રકારનો એજન્ડા નહોતો, કોઈ પોલિટિકલ મંશા નહોતી, અને એટલે જ સરકારે જે આખો પરિપત્ર હતો અથવા તો એ જે ઓથોરિટી હુડા જે માટેનું જે 11 ગામોને સામેલ કરાયું હતું એ સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય કરાયો છે. 11 ગામના લોકોની લાંબા સમયથી માગણી જે પેન્ડિંગ હતી એ માગણીને સંપૂર્ણ રીતે સરકારે માની છે. ભૂપેન્દ્રભાઈ પટેલે એ ગામના નાગરિકો સાથે, એમના અગ્રણીઓ સાથે મિટિંગ કરી છે. એ લોકોએ તથ્યોને સત્યો સામે મૂક્યા હતા કે તેમને કેવી રીતે નુકસાન જાય છે, અને આંદોલન કોઈ પણ એજન્ડા સિવાયનું હતું, માત્ર ગ્રામીણો માટેનું હતું. અને આપ તમામના આશીર્વાદથી, આપ તમામના વિશ્વાસથી, એ જ પવિત્ર ભાવે કે ગામડાના લોકોને ન્યાય મળે, હું પણ એ આંદોલનને, સમર્થન શબ્દ તો નહીં વાપરું, પણ એ આંદોલનને આ સ્ક્રીન ઉપર સ્થાન આપેલું સરકાર સુધી વાત પહોંચાડવા માટે. સરકારે એ વાતને ગંભીરતાથી લીધી અને ઉડા ઓથોરિટીનો જે નિર્ણય હતો તે સંપૂર્ણપણે પરત ખેંચ્યો છે.